માત્ર થોડા સેકન્ડમાં 2 યુવાનોના જીવ ગયા અને કારણ બન્યું વરસાદ દરમિયાન લાગેલો કરંટ। આખરે આ દુર્ઘટના કેવી રીતે બની, આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। સુરત શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદ દરમિયાન કરંટ લાગવાની ઘટનામાં 2 યુવાનોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં 22 વર્ષીય આઝમ અને 32 વર્ષીય સલમાનનો સમાવેશ થાય છે અને બંનેને સ્થાનિક લોકો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃતક જાહેર કર્યા। ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જાયું। પરિવારજનોનું રડવાનું દ્રશ્ય જોઈને દરેક લોકોની આંખ ભીની થઈ ગઈ। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે। કરંટ ક્યાંથી લાગ્યો, વીજ વાયર લીક હતો, અન્ય કોઈ કારણ હતું, આ તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ ઘટનાનું ચોક્કસ કારણ સામે આવશે। આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરેલા રસ્તા, ખુલ્લા વીજ વાયર, વીજ પોલ અથવા ઇલેક્ટ્રિક બોક્સની નજીક જવું તે કેટલું જોખમી બની શકે છે। જો તમારા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હોય તો શક્ય હોય ત્યાં સુધી પણ પાણી ભરેલા રસ્તાઓ પરથી દૂર રહેવું અને કોઈ પણ વીજ સંબંધિત જોખમ દેખાય તો તરત જ સ્થાનિક તંત્રને જાણ કરો। અને આ ઘટનાને લઈ જો કોઈ નવી સત્તાવાર માહિતી સામે આવશે તો અમે સૌથી પહેલા તમને અપડેટ આપીશું। ધન્યવાદ।